વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે દ્વિતીય પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ ડીમાં પ્રકરણ 7માં 1 થી 3 દાખલા આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા. હવે આજે 4, 5, 6 દાખલા જોઈશું. શું કીધું છે? ત્રિકોણ એબીસી, આ બે ત્રિકોણ આપેલા છે એબીસી અને પીક્યુઆર, એબી અને બીસી તથા મધ્યકા એએમ છે. એની મધ્યકા એએમ છે. PQR ને અનુરૂપ બાજુઓ PQ અને QR તથા તેની મધ્યગા PN છે. તો સાબિત કરો કે ABM અને PQN એ બે એકરૂપ છે અને ABC અને આ ત્રિકોણ PQR પણ કેવો છે? એકરૂપ છે. તો અહીંયા આપી દીધું છે કે બે બાજુઓ AB અને B, જો AB બરાબર PQ થાય, મધ્યગા B કેવી થાય? સમાન થાય. ચલો, મધ્યગા PN ને સમાન છે, અહીંયા આપી જ દીધું છે. તો સાબિત કરો કે પેલું તો પક્ષ લખી લઈએ. પક્ષ શું છે? AB બરાબર PQ આપેલું છે ને, AB બરાબર PQ. જો આપેલું જ છે તમારી આકૃતિમાં, બરાબર. આ પછી BC બરાબર QR, BC બરાબર QR અને ત્રીજું AM બરાબર PN. હવે સાધ્ય પેલું શું છે? ત્રિકોણ ABM એકરૂપ ત્રિકોણ PQN અને બીજું છે ABC અને ABC એકરૂપ ત્રિકોણ PQR. એ બે એકરૂપ છે એવું સાબિત કરવાનું છે. ચલો તો કરી દઈએ સાબિતીમાં. જો કયો ત્રિકોણ લઈએ? ત્રિકોણ ABM અને ત્રિકોણ PQN માટે ABM અને PQN માટે આપણે ખબર છે AB એટલે આ અડધો ત્રિકોણ, આ અડધો ત્રિકોણ. AB બરાબર PQ પક્ષ મુજબ. હવે AM અને PN, AM અને PN શું છે? એની મધ્યગા. હવે શું? BC અને QR બરાબર છે, પણ આપણે લખી શકીએ BM અને QN. તો BM બરાબર QN બાજુ પક્ષ મુજબ જ છે ને, BM બરાબર QN. તો લખીએ, તેથી ત્રિકોણ ABM એકરૂપ ત્રિકોણ PQN બા શરત મુજબ. હવે આ ત્રિકોણ એકરૂપ છે તે અનુરૂપ ખૂણા, એટલે ખૂણો B અને ખૂણો Q પણ કેવો થાય? સરખો થાય. ખૂણો B બરાબર ખૂણો Q CT મુજબ. આ ખૂણો B અને આ ખૂણો Q એ બી કેવો થાય? એકરૂપ થાય. હવે બીજો ત્રિકોણ કયો છે? ABC, એક તો સાબિત થઈ ગયું. અને ત્રિકોણ PQR માટે AB બરાબર PQ છે, AB બરાબર PQ. પછી જો BC બરાબર QR, આ બધું પક્ષ મુજબ. અને પરિણામ નંબર 1. પછી ખૂણો B બરાબર ખૂણો Q, પરિણામ 1 પરથી. તો આ મળ્યું. તો જો અહીંયા AB બાજુ, પછી ખૂણો અને આ BC એટલે બા. તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR બા પરથી સાબિત થાય છે કે આ બે છે એ કેવા છે? એકરૂપ છે. ચલો તો હવે જોઈએ દાખલા નંબર 5. શું કીધું છે? AB એક રેખાખંડ છે. AB એક રેખાખંડ છે અને P તેનું મધ્ય બિંદુ છે. P મધ્ય બિંદુ હોય તો આપણે લખીએ AP બરાબર PB.
મધ્યબિંદુ એટલે આ બે સરખા ભાગમાં વિભાજિત કરે, તથા BAD એટલે આ ખૂણો બરાબર ABE એટલે આ ખૂણો, એ બે કેવા છે? સમાન છે. તો લખીએ ખૂણો BAD બરાબર ખૂણો ABE. આ બધું આપેલું જ છે પક્ષ. પછી અને EPA બરાબર DPB થાય તેવા બિંદુઓ D તથા E રેખા AB ની એક બાજુએ આવેલા છે. તો સાબિત કરો કે DAP, આ DAP આ વાળો ત્રિકોણ અને EBP આ વાળો ત્રિકોણ, એ બે કેવા છે? એકરૂપ છે. તો આપણે જોઈએ. હવે જો અહીંયા કીધું, અહીંયા લખી શકીએ PAD, આ BAD ની જગ્યાએ અહીંયા PAD લખી શકીએ. અહીંયા શું છે? ABE છે, તેની જગ્યાએ PBE લખી શકીએ. સમીકરણ નંબર 1. હવે EPA આ વાળો ખૂણો જો આપેલો જ છે તમને આકૃતિમાં, તો ખૂણો EPA બરાબર DPB. જો EPA અને DPB આપેલું છે. હવે એમાં તમારે બંને બાજુ EPD આ ખૂણો વચ્ચેવાળો ખૂણો છે EPD એ ઉમેરીએ. EPD તો આખો ખૂણો બનશે ને, વત્તા ખૂણો EPD. તો જો હવે આ જો અહીંયા EPA એટલે આ ખૂણો ને EPD તો આ ખૂણો, તો આખો ખૂણો કયો બન્યો? આ APD બન્યો. APD તો લખીએ ખૂણો APD. હવે અહીંયા DPB આ ખૂણો, એની અંદર શું ઉમેર્યું? EPD ઉમેર્યો, તો આખો ખૂણો થયો. તો EPB થયો, અથવા તો BPE, ખૂણો BPE થયું. હવે શું સાબિત કરવાનું છે? ત્રિકોણ આખા બે DAP. તો લઈએ ત્રિકોણ DAP અને ત્રિકોણ EBP માટે. હવે આ બે ત્રિકોણ જો, આ ત્રિકોણ અને આ ત્રિકોણ, એમાં આપણે ખબર છે અહીંયા AP અને PB કેવા છે? સમાન છે. પક્ષ મુજબ લખીએ AP બરાબર PB પક્ષ મુજબ થયું. હવે PAD આવ્યું. PAD અને PBE આપણે લખ્યું હતું ખૂણો PAD બરાબર ખૂણો PBE, પરિણામ 1 પરથી. અને બીજું આવ્યું APD બરાબર ખૂણો BPE, પરિણામ 2 પરથી. અહીંયા તમે પક્ષ પરથી પણ લખી શકો, પણ હું પરિણામ 1 આપ્યું છે એટલે પરિણામ 1 નામ આપ્યું. હવે જો અહીંયા ત્રિકોણ જો, આ AP, પછી કયો કીધું? AP બાજુ PAD એટલે આ ખૂણો, આ બાજુ આ ખૂણો, અને બીજો APD એટલે આ ખૂણો. તો અહીંયા ખૂણો, બાજુ અને ખૂણો. તો લખીએ ત્રિકોણ DAP એકરૂપ ત્રિકોણ EBP કઈ શરત મુજબ? ખૂ શરત મુજબ. હવે ત્રિકોણ બંને એકરૂપ છે તો AD, તો જો આ ત્રિકોણની AD બાજુ અને આ ત્રિકોણની BE બાજુ થાય ને. આ ત્રિકોણ હતું આયરું આ આટલું, તો આ AD અને આ BE કેવી થાય? સમાન થાય. તો AD બરાબર BE. CP/CT મુજબ જે સાબિત કરવાનું હતું એ આવી ગયું. ચલો હવે જોઈએ દાખલા નંબર 6. શું કીધું છે? જેમાં AB બરાબર AC આપેલું જ છે. AB બરાબર AC તો લખીએ પક્ષ AB બરાબર
AC હોય તેવો સમદ્વિબાજુ ત્રિકોણ ABCમાં ખૂણો B અને ખૂણો C ના દ્વિભાજકો. ખૂણો B અને ખૂણો C ના Oમાં છેદે છે. A અને O ને જોડો. આ જોડી દીધું તો સાબિત કરો કે OB અને OC બરાબર છે અને AO એ A નો દ્વિભાજક છે. દ્વિભાજક એટલે ખૂણા એને બે સરખા ભાગમાં વિભાજિત કરે. હવે AB છે, AB નો સામેનો ખૂણો C અને AC નો ખૂણો B. હવે આપણે આખો ખૂણો નથી જોડતો, અડધો ખૂણો જોઈએ છે ને આ એ ત્રિકોણ માટે. તો આપણે હાફ ખૂણો AC, હાફ ખૂણો B. હવે હાફ ખૂણો AC એટલે AC અથવા તો OCB લખીએ. ખૂણો OCB બરાબર ખૂણો OBC. આ ખૂણો લેવાનો છે OBC. હવે આ ખૂણો આ OBC છે એની સામેની બાજુ OC થશે અને આ OCB છે, OBC છે એની સામેની બાજુ OC થશે. OCB છે એની સામેની બાજુ OB. અહીંયા લખીએ પ્રમેય 7.3 મુજબ ખૂણા હોય તો સામેની બાજુ સમાન હોય અને બાજુ સમાન હોય તો સામેના ખૂણા સમાન હોય એટલે પ્રમેય 7.2 મુજબ. આને આપીએ પરિણામ નંબર 1. હવે જોવાનું ત્રિકોણ AOB અને ત્રિકોણ AOC માટે. આ AOB અને AOC માટે AB અને AB બરાબર AC એ તો પક્ષમાં આપેલું જ છે. પછી OB અને OC, OB બરાબર OC પરિણામ 1 પરથી. અને આ ત્રિકોણમાં સામાન્ય બાજુ કઈ થઈ? AO બરાબર AO સામાન્ય બાજુ. સામાન્ય બાજુ થઈ તેથી ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ AOC. પણ જો બા ઉપરથી બા શરત ઉપરથી ત્રિકોણ કેવા થયા? એકરૂપ થયા. ત્રિકોણ એકરૂપ હોય તો એને અનુરૂપ BAO તો લખવાનું ખૂણો BAO બરાબર ખૂણો CAO CPCT મુજબ. તો હવે આ ખૂણો અને આ ખૂણો બંને સરખા થયા એટલે દ્વિભાજક થઈ ગયો. તેથી AO એ ખૂણા A નો દ્વિભાજક છે.